ધોરણ 8 સમય સંખ્યાઓ. આપણે આગલા ધોરણમાં શીખી ગયા પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1થી થાય છે. 1, 2, 3, 4 એમ અનંત સંખ્યાઓ આગળ મળે છે. પ્રાકૃતિક સંખ્યાઓને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવાય છે. પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0થી થાય છે. 0, 1, 2, 3, 4 એમ આગળ અનંત સંખ્યાઓ મળે છે. પૂર્ણ સંખ્યાને કેપિટલ W વડે સંકેતમાં દર્શાવાય છે. પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક, ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે. તેને સંકેતમાં કેપિટલ Z વડે દર્શાવાય છે. હવે આ ચેપ્ટરનું નામ છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ કોને કહેવાય? પૂર્ણાંકોની સાથે ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો લેતા સમય સંખ્યાઓ બને છે. કોઈ પણ સંખ્યા અપૂર્ણાંક હોય ત્યારે આપણે તેને P/Q સ્વરૂપે દર્શાવી શકાય. અહીં સમય સંખ્યાઓને P/Q સ્વરૂપે દર્શાવી શકાય. P એ શૂન્ય, ધન અને ઋણ પૂર્ણાંક હોઈ શકે, જ્યારે Q એ ફક્ત ધન પૂર્ણાંક જ છે. અહીં P જ્યારે ધન પૂર્ણાંક હોય ત્યારે આવી સમય સંખ્યાઓને ધન સમય સંખ્યાઓ કહેવાય. દાખલા તરીકે 1/2, 2/3. અહીં અંશમાં જે સંખ્યાઓ છે તેમને P પૂર્ણાંક તરીકે લેવા અને છેદની સંખ્યાઓને Q તરીકે સમજવા. તો આ પ્રમાણે જ્યારે અંશમાં સંખ્યાઓ ધન મળે ત્યારે, એટલે કે P જ્યારે ધન પૂર્ણાંક હોય ત્યારે મળતી સમય સંખ્યાઓ ધન સમય સંખ્યા છે. જ્યારે P ઋણ પૂર્ણાંક હોય ત્યારે ઋણ સમય સંખ્યા કહેવાય. અહીં ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ ઋણ 2/3. અહીં ઋણ 2 એ ઋણ સંખ્યા છે. ઋણ 5/7, ઋણ 5/8. તો અહીં P એ ઋણ સંખ્યા છે, તેથી આ સમય સંખ્યાને ઋણ સમય સંખ્યા તરીકે ઓળખવી. જ્યારે P શૂન્ય હોય ત્યારે તે શૂન્ય સમય સંખ્યા કહેવાય. હવે જ્યારે પણ P શૂન્ય હોય તો એવી સંખ્યાઓનું અસ્તિત્વ શૂન્ય જ થાય છે, એટલે કે અંશ શૂન્ય એટલે જવાબ શૂન્ય જ મળે. તેથી જ્યારે આ પ્રમાણેનું સમય સંખ્યાનું સ્વરૂપ હોય તો એવી સમય સંખ્યાઓ શૂન્ય સમય સંખ્યા તરીકે ઓળખવી. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે Q ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. આગળ જોઈએ વિરોધી સંખ્યા. તો જ્યારે સમય સંખ્યાની વિરોધી સંખ્યા આપણે લઈએ, એટલે કે દરેક સમય સંખ્યા માટે એવી સમય સંખ્યા મળે જ છે કે જેથી બંને સમય સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય. તો આવી સમય સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય. દાખલા તરીકે જુઓ, 2/5ની વિરોધી કઈ થઈ? ઋણ 2/5. તો આ બંનેનો આપણે સરવાળો કરશું તો જવાબ શૂન્ય મળશે. એવી રીતે અહીંયા બીજી સંખ્યા લીધી છે ઋણ 4/7 વત્તા 4/7. તો આ બી સંખ્યાઓનો સરવાળો પણ શૂન્ય મળે છે, એટલે કે ઋણ 4/7 એની વિરોધી થઈ 4/7. તો બંનેનો સરવાળો કરીએ તો જવાબ શૂન્ય મળે છે. હવે વ્યસ્ત સંખ્યા. શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા માટે એક એવી સમય સંખ્યા મળે છે કે જેથી તે બંનેનો ગુણાકાર એક થાય. તો આ બંને સમય સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા કે જેનું આપણે વ્યસ્ત કરીને ગુણાકાર કરીએ તો જવાબ આપણને 1 મળે છે. હવે અહીંયા છે 2, તો 2ની વ્યસ્ત સંખ્યા થાય 1/2. અહીંયા છેદમાં 1 છે એ આપણે ધ્યાનમાં રાખવાનું જ છે. ભલે આપણે એને દર્શાવતા નથી પણ 2/1 હોય જ છે. કોઈ પણ સંખ્યાના છેદમાં 1 તો હોય જ છે. એટલે આપણે ભલે દર્શાવતા નથી પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું કે 2/1 છે જ. હવે 2ની વ્યસ્ત સંખ્યા 1/2. હવે આનો આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ 1 મળે છે. એવી રીતે 1/5ની વ્યસ્ત સંખ્યા શું થશે? અંશમાં જે સંખ્યા છે એ છેદમાં આવી જશે અને છેદમાં જે સંખ્યા છે એ અંશમાં આવી જશે, એટલે 5/1. એટલે આ જ્યારે બંને સંખ્યાનો ગુણાકાર કરીશું આપણે આ પ્રમાણે તો આપણને જવાબ 1 મળે છે. એટલે કોઈપણ સંખ્યાને શૂન્ય વડે ગુણવાથી જવાબ શૂન્ય જ મળે. એટલે કોઈપણ સંખ્યાને આપણે શૂન્ય સાથે ગુણીએ તો તમને જવાબ શૂન્ય જ મળે છે. તેથી શૂન્યની વ્યસ્ત સંખ્યાનું કોઈ જ અસ્તિત્વ નથી. અહીંયા ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે એવું ધારીએ કે અંશમાં શૂન્ય હોય અને છેદમાં 1 હોય અને વ્યસ્ત સંખ્યા આપણે લઈએ તો ઉપર 1 અને નીચે છેદ. અને આપણે આગળ જોયું એ પ્રમાણે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે Q ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. અને આવી સંખ્યાનો આપણે ગુણાકાર કરવા જઈએ
વ્યસ્ત સંખ્યાનો, તો જવાબ આપણે શૂન્ય જ મળે છે, એટલું જેનું અસ્તિત્વ નથી, એટલે કે શૂન્યની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી. હવે આપણે આ ખાસ યાદ રાખવાનું છે કે અહીં આપણે જોયું કે આપેલ સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા લખી ગુણાકાર કરતા જવાબ એક જ મળે છે. તેથી એક એ સમય સંખ્યાઓ માટે ગુણાકારનો તટસ્થ ઘટક છે. અહીં આપણે જોયું કે સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા લખી આપણે ગુણાકાર કરીએ તો આપણને એક જ જવાબ મળે છે, એટલે કે કોઈપણ સમય સંખ્યા લઈએ એની વ્યસ્ત સમય સંખ્યા શોધીને પછી આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ એક જ મળે છે. જ્યારે શૂન્ય એ સમય સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક છે. શૂન્ય એ સમય સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક છે, જ્યારે એક એ સમય સંખ્યાઓ માટે ગુણાકારનો તટસ્થ ઘટક છે. તો આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે એક જે છે એ સમય સંખ્યાઓ માટે ગુણાકાર વિશેનો તટસ્થ ઘટક છે, જ્યારે શૂન્ય એ સમય સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક છે.